અરે શું કરી નાખ્યું આ દિલ્હીવાળાઓએ? કટ્ટર ઈમાનદાર નેતાની આવી રીતની હાલત કરી નાખી. દુનિયાની સૌથી વધારે ઈમાનદાર પાર્ટીની આવી રીતની દુર્ગતિ. દિલ્હીના મુગલે આઝમને તમે રાયતે આઝમ બનાવીને રાખી દીધું. તમે લોકોએ તો દુનિયાના સૌથી વધારે કટ્ટર ઈમાનદાર નેતા કેજરીવાલને જ હરાવી નાખ્યું. દુનિયાના સૌથી વધારે મોટા શિક્ષા મંત્રી મનીષ સિસોદિયાને જ હરાવી નાખ્યું, એને જ પેલી નાખ્યું. તમારી આટલી મોટી હિંમત. પરમાદરણીય સત્યેન્દ્ર જૈન પણ હારી ગયા છે અને નિત્યવંદનીય સૌરવ ભારદ્વાજ પણ દિલ્હીની ચૂંટણી હારી ચૂક્યા છે. મતલબ કે કોઈ પાર્ટીના ટોપ લીડર પણ પોતાની સીટો બચાવી નથી શક્યા, તો તમે સમજી શકો છો કે દિલ્હીની જનતાએ આ લોકોની કેટલી મોટી પૂંગી વગાડી નાખી છે. એમને ખાલી હરાવ્યું નથી, પણ એમની છાતી ઉપર ઘૂંટણો રાખીને એમનો જીવ જ કાઢી દીધો છે. હું દિલ્હીવાળાઓથી પૂછવા માંગુ છું, આવી રીતે કોણ હરાવે છે ભાઈ? અમને તો એમ લાગ્યું હતું કે આમ આદમી પાર્ટી 8-10 સીટો ઓછી ઉપર આવશે, પણ તમે લોકોએ તો એને દિલ્હીની સલ્તનતમાંથી ઉખાડીને જાગવાળી યમુનામાં વહાઈ નાખ્યું. માનીએ છીએ કે કેજરીવાલે દિલ્હીમાં વૃદ્ધો માટે મફતની ધાર્મિક યાત્રા ચલાવી રાખી છે, પણ એનો મતલબ એવું થોડી છે કે તમે લોકો એને જ હરાવીને આ બાલી ઉંમરમાં એને જ ધાર્મિક યાત્રા કરાવવા માટે મોકલી દેશો. અને આમ પણ એ પાછલા 1 વર્ષમાં પોતાના ઘરથી કરીને તિહાડ સુધીની યાત્રા કરીને થાકી ચૂક્યા છે બિચારા. પણ તમે લોકોએ થોડોક પણ કેજરીવાલ પ્રત્યે રહેમ ન દેખાડ્યો. હવે તમે જ કહો, રોજ રોજ તમારો એન્ટરટેનમેન્ટ કોણ કરશે? કોણ રોજ રોજ ટીવી ઉપર આવીને કહેશે એલજી અમને કામ કરવા નથી દેતું, સેમસંગ અમને ઝાડુ મારવા નથી દેતો, વોલ્ટાસ અમારા ઘરમાં આવીને કચરો નાખીને ચાલ્યા જાય છે, હિટાચી રોજ રોજ આવીને છત ઉપર સૂકી રહેલી અમારી અંડરવેર લઈને ચાલ્યા જાય છે. આવું રોજ કોણ બોલશે? હવે દિલ્હીવાસીઓ, તમે આવી રીતના બેરહેમ કેવી રીતે હોઈ શકો છો? દુનિયાભરના લોકો આજે ફ્રીની એન્ટરટેન માટે ઇન્સ્ટા ઉપર રોજ રીલ જોઈ રહ્યા છે, અને તમારી પાસે તો પોતાનો 10 વર્ષથી તમારો પોતાનો ફ્રીનો લાઈવ એન્ટરટેનમેન્ટ ચાલી રહ્યો હતો, પણ તમે તમારા જ હાથોથી છત ઉપર લાગેલો એન્ટીનાને જ ઉખાડી નાખ્યો. અને એ પણ એ વ્યક્તિનો જે પોતે કહી રહ્યો હતો કે મારો કોઈ કાંઈ પણ ઉખાડી નથી શકતું. સાચે કહી રહ્યો છું મિત્રો, યાદ કરશો એ દિવસ. હવે તમે જ્યારે આમ આદમી પાર્ટીનો હરેક મંત્રી, હર રોજ એક મંત્રી પોલીસની ગાડીમાં બેસીને જેલમાં જઈ રહ્યો હતો. એક નેતાને જમાનત મળતી હતી તો બીજો નેતા પોતાના હાથ પીડા કરીને એની જગ્યા ઉપર ચાલ્યો જતો હતો. એવું લાગી રહ્યું હતું કે આઝાદીની બીજી લડાઈ ચાલી રહી છે અને કેજરીવાલ સરકાર જેલ ભરો આંદોલન કરી રહી છે. હવે તમે પોતે જણાવો, કયા સ્ટેટમાં આવી રીતનું એન્ટરટેનમેન્ટ હોય છે? આખરે કયા વાયદા હતા જે કેજરીવાલે પૂરા ન કર્યા? એમણે કહ્યું હતું કે દિલ્હીને લંડન બનાવી નાખીશ. હવે તમે એનો ઘર જુઓ ભાઈ, આટલો આલિશાન ઘર તમને લંડનમાં પણ જોવા નહીં મળે. હવે એ તમારી ભૂલ છે કે તમને એમ લાગ્યું કે એ આખી દિલ્હીને લંડન બનાવવાની વાત કરી રહ્યા છે. શું થઈ ગયું જો એમણે પોતાના ઘરને લંડન બનાવવા માટે સરકારી ખજાનામાંથી 44 કરોડ રૂપિયા ઉડાડી નાખ્યા? એ અલગ વાત છે કે જ્યારે એ પોતાના દિલ્હીમાં લંડનવાળા ઘરમાં રહી રહ્યા હતા ત્યારે દિલ્હીના લોકો ચીફ એસમાં, મતલબ કે દિલ્હીની બદબૂને સહન કરી રહ્યા હતા. પણ દિલ્હીવાલાઓને કમસે કમ એટલી તો તસલ્લી હતી કે એમના શહેરમાં કોઈક તો એવો છે જે લંડન જેવા ઘરમાં રહે છે. કેજરીવાલે કહ્યું હતું મને સીએમ બનાવી દો, હું યમુનાને સાફ કરી નાખીશ. એમણે યમુનાને પૂરી રીતે સાફ પણ કરી નાખ્યું. પણ ભાઈ આમાં તો છે એવું કે દિલ્હીમાં પ્રદૂષણ એટલો વધારે છે કે તમને યમુનાની સફાઈ નજર જ ન આવી. અને દિલ્હીમાં પ્રદૂષણ પણ કાંઈ આમ આદમી પાર્ટીને નહોતો ફેલાવ્યો. એ તો દિલ્હીમાં આમ આદમીના કામોના લીધે બીજેપીમાં એટલી વધારે જલન હતી, તો એ જલનનો મતલબ કે એમની છાતી જ્યારે સળગી રહી હતી તો એ છાતીનો ધુમાડો આખો દિલ્હીમાં ફેલાયો હતો, અને આટલા માટે જ તો દિલ્હી પૂરી રીતે પ્રદૂષિત થઈ ગઈ. પણ આમાં કેજરીવાલની કોઈ પણ ભૂલ નથી, અમે કહી રહ્યા છીએ. પણ હા મિત્રો, દિલ્હીમાં આમ આદમી પાર્ટીથી વધારે સારું પરફોર્મન્સ તો કોંગ્રેસનું રહ્યું. આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં 39 સીટોનું નુકસાન થયું છે, પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીથી સારો પરફોર્મન્સ કોંગ્રેસનું રહ્યું છે. આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં 39 સીટોનું નુકસાન થયું, પણ કોંગ્રેસને તો પાછલી વારના મુકાબલામાં એક પણ સીટનું નુકસાન નથી થયું. ભાઈ સાહેબ, તાળીઓ વગાડો કોંગ્રેસ માટે. એમની પાછલી વખત પણ 0 સીટ હતી, આ વખતે પણ 0 સીટ છે. બની શકે છે કે આર્યભટ્ટે ઝીરોની શોધ કરી છે, પણ કોંગ્રેસ પાર્ટી એ જ ઝીરોને રીઇન્વેન્ટ કરવામાં લાગેલી છે. અને મિત્રો, આમાં ખરાબી શું છે જણાવો? આ રાહુલજીની અલગ રીતની રાજનીતિ હોઈ શકે છે. બની શકે છે કે તે આ વખતે બટાટાની જગ્યાએ ઝીરોમાંથી સોનું કાઢવાની કોઈ મશીન તૈયાર કરી રહ્યા હોય. આ તો મજાકની વાત થઈ ગઈ મિત્રો, હવે સિરિયસ થઈ જઈએ. દિલ્હીને આ ચૂંટણીના માયને શું છે? કયા એ 4 કારણ છે જે આ રિઝલ્ટથી આપણે લઈ શકીએ છીએ? મિત્રો, આ ચૂંટણીનો સૌથી મોટો પરિણામ તો એ છે કે આજે અરવિંદ કેજરીવાલને કોઈ પણ ઈમાનદાર નેતા નથી માની રહ્યો. કારણ કે જે કેજરીવાલની ઈમાનદાર ઇમેજની માટે આમ આદમી પાર્ટીએ ખાલી દિલ્હીમાં જ નહીં પણ પંજાબમાં પણ સરકાર બનાવી, અને આજની તારીખમાં જો એ દિલ્હીમાં પોતે પોતાની ચૂંટણી હારી ગયા છે તો તમે સમજી શકો છો એમનો જે ઓરો છે એ તૂટી ગયો છે. અરવિંદ કેજરીવાલની ઇમેજ જે છે એ પૂરી રીતે નષ્ટ થઈ ચૂકી છે, અને હવે જનતા એને પણ એક લાલચી અને ભ્રષ્ટ નેતાની જેમ જોઈ રહી છે. કારણ કે એવું બની જ નથી શકતું કે જે આમ આદમી પાર્ટી 2015માં કેજરીવાલના ચહેરાની ઉપર 67 અને 2019માં 62 સીટો લાવી હતી, એ જ આમ આદમી પાર્ટી આજે 2025માં 22 સીટો ઉપર અટકી ગઈ છે. અને આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતા પોતે જ પોતાની ચૂંટણી હારી ચૂક્યા છે. આનો સીધો મતલબ થાય છે કે કેજરીવાલની પાર્ટી પણ બાકી પાર્ટીઓની જેમ જ છે. પાછલા 4 વર્ષોમાં દારૂની
નીતિને લઈને કેજરીવાલ અને પૂરેપૂરી આમ આદમી પાર્ટી એમના ઉપર જે ઇન્જામ લાગ્યા છે, લોકોએ આ ઇન્જામોને પૂરી રીતે ઠીક માન્યું છે. કેજરીવાલ એ વાતનો પણ જવાબ ન આપી શક્યા કે 10 વર્ષો પછી પણ હજી પણ યમુના ગંદી કેમ છે. આના સિવાય એમણે પોતાના મકાનના રેનોવેશન ઉપર 44 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને આ ખર્ચાની વાત તો પોતે દિલ્હી સરકાર પણ માને છે. તો આ બધા આરોપોએ એમને પણ બાકી પાર્ટીઓની જેમ બીજી એક પાર્ટી બનાવી નાખ્યું છે, ભ્રષ્ટ પાર્ટી ઘોષિત કરી નાખ્યું છે જનતાએ. જનતાના હિસાબે હવે આમ આદમી પાર્ટી એવી બની ચૂકી છે કે જે કરપ્શન પણ કરી શકે છે, જે પોતાની શાનો શોકત ઉપર પૈસા ખર્ચ પણ કરી શકે છે, જેમના નેતા પોતાના ખર્ચા માટે સરકારી પોલિસીને પણ બદલી શકે છે. બીજી જે વસ્તુ આમ આદમી પાર્ટીને ભારી પડી એનું સૌથી મોટો કારણ એ હતો કે જ્યારે અરવિંદ કેજરીવાલે બીજેપીને ઘેરવાની કોશિશ કરી ત્યારે એ જે એમની કોશિશો હતી એમને જ ભારી પડી. કેજરીવાલે કહ્યું કે હરિયાણાવાળા યમુનાના પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે. તો ચુનાવ આયોગે સબૂત માંગ્યા તો કેજરીવાલ સબૂત ન આપી શક્યા. બીજેપીએ એમ કહ્યું કે પહેલા તમે એ જણાવો કે 7,000 કરોડ રૂપિયા યમુનાની સફાઈ માટે લગાવ્યા તો યમુના સાફ શું કામ નથી. અને અરવિંદ કેજરીવાલ આ મુદ્દા ઉપર પણ પલટી મારી ગયા. એના પછી 23 જાન્યુઆરીના દિવસે પોતાનું ઘોષણાપત્ર લાવીને બીજેપીને ચેલેન્જ કર્યું કે આમ આદમી માટે આયકરની સીમા 7 લાખથી વધારીને 10 લાખ કરી નાખશું. આમ આદમી પાર્ટીને એમ લાગી રહ્યું હતું કે બીજેપી આવું ક્યારે પણ નહીં કરી શકે, પણ બીજેપીએ 10 લાખની છૂટ શું આયકરમાં 12 લાખની છૂટ કરી નાખી. આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમે સત્તામાં ફરીવાર આવશું તો અમે મહિલાઓને 2100 રૂપિયા આપીશું. તો બીજેપીએ કહ્યું તમે 2100 આપશો તો અમે 2,500 રૂપિયા મહિલાઓને આપશું. બીજેપીએ તો એમ પણ પૂછી લીધું કે જો ભાઈ તમે જીતીને આવશો તો મહિલાઓને 2100 રૂપિયા કેમ આપશો, કારણ કે પાછલા 10 વર્ષોથી તો તમે સત્તામાં હતા ત્યારે શું કામ ન આપ્યા. આમ આદમી પાર્ટી આનો પણ જવાબ ન આપી શકી અને આવી રીતે આમ આદમી પાર્ટીએ જે વસ્તુનો મુદ્દો બનાવ્યો છેલ્લે એમને એ જ વસ્તુ ભારી પડી. 2024માં જ્યારે લોકસભાના ચૂંટણીના પરિણામ આવ્યા હતા અને બીજેપીને મેજોરિટીથી 30 સીટો ઓછી મળી હતી તો ઘણા બધા લોકોએ એવો દાવો કર્યો હતો કે મોદીનો જાદુ ઓછો થઈ ગયો છે. હવે જો હરિયાણા, મહારાષ્ટ્ર ને પછી દિલ્હીમાં પણ બીજેપી ફરી એકવાર હારશે, એના પછી નીતિશ બાબુ કે ચંદ્રબાબુ બીજેપીમાંથી પોતાનો સપોર્ટ પાછો લેશે અને આવી રીતે બીજેપીની જે સરકાર છે એ પડી જવાની છે. હરિયાણામાં બીજેપીએ બધા અનુમાનો ઉપર લાત મારીને એક મોટી જીત હાસિલ કરી. બીજેપી હરિયાણામાં લગાતાર 3જી વાર સરકાર બનાવી. મહારાષ્ટ્રમાં એમની અલાયન્સે એટલી વધારે સીટો જીતી કે હજી સુધી મહારાષ્ટ્રની હિસ્ટ્રીમાં આટલી સીટો કોઈને મળી નથી. અને હવે દિલ્હીમાં તો પૂરી રીતે બીજેપીએ પૂરી બાજી જ પલટી નાખી. ઘણા બધા લોકો એમ કહી રહ્યા હતા કે દિલ્હીની રાજનીતિ મહારાષ્ટ્ર અને હરિયાણાથી ઘણી અલગ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પાસે કેજરીવાલ છે અને બીજેપી પાસે કોઈ ચહેરો જ નથી, પણ અહીંયા પણ બીજેપી પાર્ટી આમ આદમી પાર્ટીથી એની 38 સીટો જાટી ચૂકી છે. મતલબ કે લોકસભા ચૂંટણીની પછી જે હવા બની રહી હતી કે મોદીનો જાદુ ઓછો થઈ ગયો છે, ત્યારે એક પછી એક વિધાનસભા ચૂંટણીના પરિણામે એ પ્રૂવ કરી નાખ્યું છે કે મોદીનો જાદુ કોઈ પણ રીતે ઓછો નથી થયો. અને એવું લાગી રહ્યું છે કે મોદીનો જાદુ હવે હમણાં પોતાના ચરમ ઉપર છે. એમણે દિલ્હી જેવા સ્ટેટમાં પણ કોઈ મુખ્યમંત્રીના ચહેરા વગર જ અરવિંદ કેજરીવાલને હરાવી નાખ્યું. અને જો આ વસ્તુ બની છે તો આ મોદીનું જ જાદુ છે, જેમ કે એક્સપર્ટ કહી રહ્યા છે. લોકસભા ચૂંટણી પછી લગાતાર આ ત્રીજી ચૂંટણી છે જ્યારે ઇન્ડી ગઠબંધન કે એની અલાયન્સની પાર્ટીઓ બીજેપી સામે હારી ચૂકી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભામાં સાથે હતા, ઇન્ડી અલાયન્સનો હિસ્સો હતા. અને 2025માં દિલ્હીમાં એવું થયું કે એકબીજાની સામે પોતાના જ વાળને નોચી ખાઈ રહ્યા હતા. પહેલીવાર અરવિંદ કેજરીવાલને રાહુલ ગાંધીએ શરાબ ઘોટાળાનું એક્યુઝ જણાવ્યું અને આવી જ રીતે કેજરીવાલે પણ રાહુલ બાબા ઉપર ડાયરેક્ટ અટેક કર્યું. આજે દિલ્હીમાં બીજેપી જીતી ગઈ છે તો ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું કે હજી પોતપોતાની અંદર જ અંદર લડો. આનાથી પહેલા ઇન્ડી અલાયન્સની ઘણી બધી પાર્ટીઓ મમતા બેનર્જીને ઇન્ડી અલાયન્સનો ફેસ બનાવવા માટે કહી ચૂકી છે, પણ કોંગ્રેસ આના માટે તૈયાર ન થઈ. આ મહારાષ્ટ્રમાં એક સાથે લડ્યા હતા, એનાથી એમને ઘણી ઉમેદો હતી, પણ ત્યાં પણ એમની ગજબ બેજતી થઈ છે. કાશ્મીરમાં ઇલેક્શન થયા તો ત્યાં પણ ઇન્ડી ગઠબંધનની પાર્ટીઓ પોતપોતાની અંદર જ અંદર લડી. મતલબ કે તમે કહી શકો છો કે ઇન્ડી અલાયન્સ હવે ઇન્ડી અલાયન્સ બની ચૂક્યો છે. પણ મિત્રો, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનું ચૂંટણી હારવું લગભગ પાછલા 10 વર્ષોમાં જેટલી પણ ચૂંટણીઓ થઈ છે આ બધાથી મોટી ન્યૂઝ છે. જે વ્યક્તિએ પોલિટિક્સમાં આવતા જ એકદમ ભૂકંપ લાવી દીધો હતો, જેમની ઈમાનદારી અને નવી રીતની પોલિટિક્સની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી હતી, હવે જો એને પોતાને કરપ્શનના મામલાઓમાં જેલ જવું પડે અને પોતાની ચૂંટણી પણ હારી જાય તો મિત્રો આનાથી મોટી ખબર બીજી કોઈ નથી હોઈ શકતી. કેજરીવાલની આ હારે એકદમ પ્રૂફ કરી નાખ્યું છે કે જનતા ગમે તેને કોઈને પણ ફરજથી હર્ષ ઉપર પહોંચાડી શકે છે, તો એ જ માણસને ફરી એકવાર પટકીને જમીન ઉપર પણ લાવી શકે છે. તો મિત્રો, દિલ્હી ચૂંટણીનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.
મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.